તો અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે પ્રદૂષણમાં વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ બંને કોઈ પણ વિસ્તાર પ્રદૂષણથી પીડાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ મનપા દ્વારા વર્ષમાં 100 કરોડથી વધારે ખર્ચ કરવામાં આવે છે શહેર પાછળ અને પ્રદૂષણ સુધારા કરવા પાછળ ત્યારે તેમ છતાં પ્રદૂષણમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળતો નથી। સમગ્ર ગુજરાતના સૌથી પ્રદૂષિત શહેરમાં પ્રથમ નંબરે જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા અમદાવાદ શહેરના પ્રદૂષણ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું। શહેરના મોટાભાગના વિસ્તારનું એક્યુઆઈ લેવલ 200 ને પાર જોવા મળ્યું। સૌથી વધુ રાયખડ વિસ્તારમાં અને પિરાણા વિસ્તારમાં એક્યુઆઈ લેવલ 250 ને પાર છે। આ ઉપરાંત બોપલનો એક્યુઆઈ 230, ઘાટલોડિયામાં 213, થલતેજમાં 205, મણિનગરમાં 211, ગ્યાસપુરમાં 230, નારણપુરમાં 119। સૌથી ચોંકાવનારો તો ગુજરાત વિદ્યાપીઠની આજુબાજુનો વિસ્તાર જ્યાં સૌથી વધુ વૃક્ષો જોવા મળી રહ્યા છે તે વિસ્તારમાં પણ એક્યુઆઈ લેવલ 190 જોવા મળ્યો। અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે। સવારથી લઈને સાંજ સુધી અમદાવાદ શહેરમાં પ્રદૂષણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને જે હવાનું પ્રદૂષણ છે જેના કારણે શહેરના લોકોને શ્વાસ લેવામાં કે ફેફસાની બીમારીમાં પણ અચાનક વધારો થતો જોવા મળતો હોય છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને ખર્ચ કરવા છતાં પણ અમદાવાદ શહેરની જે પોલ્યુશનની માત્રા છે તેમાં ઘટાડો જોવા નતો મળતો। દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 100 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે, જેના છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો 500 કરોડથી પણ વધારેનો ખર્ચ જે છે અમદાવાદ શહેરના પોલ્યુશનમાં સુધારો કરવા માટે કરવામાં આવ્યો છે। પરંતુ અમદાવાદ શહેરની પોલ્યુશનમાં દિવસે ને દિવસે વધારો થતા ક્યાંક ને ક્યાંક જે 500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તેનો જો સદુપયોગ થયો નથી તે પણ ખરેખર કડવી વાસ્તવિકતા છે। તો મોટાભાગના વિસ્તારમાં એક્યુઆઈ લેવલ 200 ને પાર જોવા મળી રહ્યો છે, પરંતુ સૌથી વધુ પ્રદૂષણ રાયખડ અને પિરાણા વિસ્તારમાં છે ત્યારે રાહદારી તેમજ સ્થાનિક લોકો પણ પ્રદૂષણથી પરેશાન છે। તેઓ જણાવી રહ્યા છે કે પ્રદૂષણના કારણે હવે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે, જેમાં ખાસ કરીને પિરાણા આજુબાજુમાં આવેલ ગામમાં મોટાભાગના લોકો ફેફસાની બીમારીથી પીડાઈ રહ્યા છે। આજુબાજુ આવેલ ફેક્ટરી દ્વારા બેફામ રાત્રિના સમયે કેમિકલયુક્ત હવા છોડવામાં આવે છે, જેના કારણે 30% લોકો શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા છે। પ્રદૂષણમાં તો કશું કીધા જેવું જ નથી। પૂર્વ પશ્ચિમ પૂર્વ અમદાવાદ એમાં બી કચરાનો ઢગલો ઢમ સાઈડ પિરાણા એટલું પ્રદૂષણ છે કે એને એમ કે શ્વાસ બી લઈ ના શકાય। આજુબાજુની ફેક્ટરીઓની બી એટલું પ્રદૂષણ, કેમિકલયુક્ત હવામાન, પ્લસ રાત્રે રોજ કેમિકલવાળો કચરો સળગાવે કે શ્વાસ બી ના લઈ શકે। એના લીધે બીપી જે કેન્સર જેવા ભયંકર રોગો આજુબાજુમાં ફેલાઈ ગયા છે। અહીંયા એટલું પ્રદૂષણ આવે છે કે તમે ગમે તે બાળકો હોય, કોઈ વૃદ્ધ હોય કે ગમે તે એમને શ્વાસોશ્વાસ લેવાની તકલીફ પડે છે। અને રાતનેથી સવારમાં તમે જુઓ તો ઘરમાં બી એટલી ધૂળ રાખોડી આવે છે, એ આ નંદન ફેક્ટરીની આવે છે। અને બધા નાના બાળકો હોય, મોટા હોય કે વડીલો હોય એમને શ્વાસોશ્વાસની અમુકના તો કેન્સરના પણ એટલા બધા દર્દીઓ થઈ ગયા છે। અને રાત્રે બધા એટલું જ થાય કે ધુમાડોથી સળગાવે છે ને તો રાત્રે તો શ્વાસોશ્વાસ લેવામાં બી એટલી તકલીફ પડે છે બહુ જ। તો પ્રદૂષણ બાબતે ગુજરાત ફર્સ્ટ દ્વારા મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સાથે પણ વાત કરવામાં આવી। તેમણે જણાવ્યું કે અમદાવાદ મનપા દ્વારા રોડની બાજુમાં ફૂટપાથ, રોડની કામગીરી, નવા ગાર્ડન તેમજ ખાલી પડેલા પ્લોટોની અંદર વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હકીકત એ છે કે દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા 100 કરોડથી પણ વધારેની રકમ પ્રદૂષણ ઘટાડવા માટે ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં દર વર્ષે હવાના પ્રદૂષણમાં ઘટાડો નથી થઈ રહ્યો। મેક્ઝિમમ ગાર્ડન હાલ 250 કરતા વધારે ગ્રીન કવર વધે એ માટે મિશન મિલિયન 4નું આયોજન કરવામાં આવ્યું હતું। 40 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા। પરિણામે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, ઓક્સિજન મુક્ત કરે। તદુપરાંત મિફનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ મિફની મદદથી વાયુ પ્રદૂષણ ઘટે એ માટેનો પ્રયત્ન હાલમાં ચાલી રહ્યો છે। આવનાર સમયગાળા દરમિયાન વોલ ટુ વોલ રોડ બને, પ્લાન્ટેશનનો વધારો થાય। તદુપરાંત એર સેન્સર લગાવવાનું આયોજન આ વખતના બજેટ પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ટૂંક સમયમાં તેનું ટેન્ડર ફ્લોટ થશે। પરિણામે દરેક વિસ્તારના એક્યુઆઈ કેટલો છે અને એને કંટ્રોલ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવશે। તો અમદાવાદ શહેરના પ્રદૂષણ મામલે પર્યાવરણવિદનું માનવું છે કે અમદાવાદ શહેરમાં પ્રદૂષણ દિવસને દિવસે વધી રહ્યું છે, જે ખરેખર ચિંતાનો વિષય છે। જો આ પ્રકારે પ્રદૂષણમાં વધારો થયો તો દિલ્હી જેવી હાલત
થશે તેમાં નવાઈ નથી. અમદાવાદ શહેરમાં પ્રદૂષણ થવાનું મુખ્ય કારણ અમદાવાદ શહેરનો ટ્રાફિક છે, જે વધી રહ્યો છે. સાથે શહેરમાં ફૂટપાથ, ખરાબ રોડ, રસ્તા અને જે પ્રકારે દિવસે ને દિવસે કન્સ્ટ્રક્શનનું બાંધકામ વધી રહ્યું છે તેના કારણે પણ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. શક્ય બને તેટલા વૃક્ષો ઉગાડવાથી આ પ્રદૂષણમાં થોડો ઘટાડો થઈ શકે છે. દિલ્હી જેવી પરિસ્થિતિ આવનારા વર્ષોમાં થઈ શકે છે. આ પ્રદૂષણ અટકાવવા માટે મુખ્ય આપણે એના કારણો જોવા પડશે. કયા કયા કારણ છે? એમાં સૌથી પહેલું જે આપણું કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે એના કારણે ખૂબ પોલ્યુશન થાય છે, કારણ કે જે કન્સ્ટ્રક્શન નવા બિલ્ડિંગોના બહુ મોટા પાયે થઈ રહ્યા છે અને એમાં જે સિમેન્ટ ઉડે નહીં એના માટે જે ટેકનોલોજીનો બધા ઉપયોગ કરવો જોઈએ એ થતો નથી. ટૂંકમાં રસ્તાઓ જે છે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, ધૂળ ખૂબ ઉડે છે, એ બહુ મોટો પ્રોબ્લેમ છે. એટલે એ પણ એક આનું કારણ છે. અને ચોથી વસ્તુ જે છે આપણો જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે એ પણ આટલા વર્ષ પછી 2014માં શરૂ કર્યા પછી પણ એ સુધરી નથી. એટલે એ ભલે અમદાવાદનો પહેલો નંબર આપવામાં આવતો હોય પણ હું એની સાથે સંમત થતો નથી અને એમાં ઘણી સુધારા જરૂર છે. અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, બંને સમગ્ર વિસ્તાર છે ત્યાં AQI લેવલ જે છે 200 ને પાર પહોંચી ગયું છે, જેના લીધે મોટા ભાગના જે લોકો છે એ શ્વાસ અને ફેફસાની બીમારીમાંથી પીડાઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મોટાભાગના જે વિસ્તાર છે જેમાં બોપલ વિસ્તાર પશ્ચિમની વાત કરવામાં આવે તો બોપલ હોય, થલતેજ, નારણપુરા, કાટલોડિયા તમામ વિસ્તાર જે છે ત્યાં પણ AQI લેવલ જે છે તે વધી ગયું છે. ત્યારે બીજી બાજુ પશ્ચિમની અંદર પિરાણા, મણિનગર હોય કે રાયખંડનો જે વિસ્તાર છે ત્યાં પણ AQI લેવલ જે છે 230-240 ની આસપાસ જોવા મળી રહ્યું છે. જો ખાસ કરી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તો બોપલની અંદર 230, કાટોડિયા 213, થલતેજ 205, મણિનગર 211, ગ્યાસપુર 230, નારણપુરા 119 AQI લેવલ જે છે જોવા મળી રહ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ સામે આવે છે કે ગુજરાત વિદ્યાપીઠ જ્યાં સૌથી વધુ વૃક્ષો જોવા મળતા હોય છે ત્યાં પણ AQI લેવલ જે છે એ 190 જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષની અંદર 500 કરોડથી પણ વધારેનો ખર્ચ અમદાવાદ શહેરનું પ્રદૂષણ ઘટાડવા માટે કરવામાં આવ્યો છે. એટલે કે દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા 100 કરોડ જેટલો ખર્ચ અમદાવાદ શહેરનું પોલ્યુશન ઘટે તે માટે કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી પોલ્યુશનમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં નથી આવ્યો. એટલે કે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે કામગીરી જોવી જોઈએ પ્રદૂષણ ઘટાડવા માટેની તે કામગીરી ઘટાડવામાં નથી આવી, જેના કારણે અમદાવાદ શહેરમાં સવારથી લઈને સાંજ સુધી જે હવાનું પ્રદૂષણ છે એ સતત જોવા મળી રહ્યું છે. કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ.